સાગતાળા પોલીસે દબાવ ગામેથી ગેરકાયદેસર રીતે 3 પશુઓને કતલખાને લઈ જતા બચાવાયા. 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવા પામ્યો છે. આજે તારીખ 23/7/2024 મંગળવારના રોજ મળતી માહિતી અનુસાર સાગતાળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન જે ડબ્બાથી નાડાતોડ ગામ તરફ જતા રસ્તા ઉપર એક પિકઅપ ગાડી તેને ઉપરના ભાગે કાળા કલરની તાડપત્રી બાંધેલી હતી. તેને આવતા જોઈ અને તેના સરકારી વાહન પોલીસનું જોતા તેને વળાવી લીધેલ હતું. તો પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ વાહનનો પીછો કરાતા જે પોલીસ દ્વારા તાત્કાલિક અન્ય સ્ટાફને પણ જાણકારી આપવામાં આવી હતી અને ડભાવ ચોકડી તરફ કોર્ડન કરી અને તે ગાડીને પકડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે તે ગાડીનો ચાલક પોલીસને જોઈ અને પોતાની ગાડી જે દેવગઢ બારિયા તરફના રસ્તા ઉપર વળાવી રોડના સાઈડમાં દબાવી નીચે ઉતરી ભાગવા લાગેલ હતો. જેમાં પોલીસે જે ભાગવા ગયેલા વ્યક્તિને પણ પકડી પાડવામાં આવ્યો હતો અને પકડાયેલ વ્યક્તિ સાથે જે ગાડીની તલાશી લેતા પોલીસ દ્વારા ગાડીમાં 3 પશુઓ બાંધેલા જોયા હતા અને 3 પશુઓ બાબતે જે હેરાફેરીનો આધાર પુરાવા રજૂ કરવા માટે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કોઈપણ જાતનો સંતોષકારક જવાબ ન આપવામાં આવ્યો હતો. આ પશુઓ ક્યાં લઈ જવામાં આવતા હતા તે બાબતે પૂછપરછ કરતા જે પકડાયેલ આરોપી છે તેને પોતાના ભાઈ પાસે જે આ કતલ માટે લઈ જતા હોવાનું કબૂલાત પણ કર્યું હતું. જો કે કહી શકાય કે પોલીસ દ્વારા ગેરકાયદેસર હેરાફેરી કરાતા 3 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા અને 2 ઇસમોને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કુલ 5,61,000નો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી અને 2 આરોપી વિરુદ્ધ સવારે 8:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.